અને ગામડાઓ પાણીમાં તણાતા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર શ્રાવણ મહિનો સમાપ્ત થવાની સાથે ભાદરવો ભડાકા સાથે મેઘતાંડવ ગુજરાતમાં લાવીને જળબંબાકાર કરતો જોવા મળી શકે છે। મઘા નક્ષત્રની સમાપ્તિ બાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં 12 મેઘોને કરશે ખાંગા। ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં ભારેથી લઈને મેઘરાજાની તોફાની બેટિંગ રીતસરની તબાહી જોવા મળી શકે છે। ગુજરાતના વિસ્તારોમાં અનેક જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી 3 દિવસમાં ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની સવારી ગુજરાતમાં ધબધબાટી બોલાવતી જોવા મળી શકે છે। હાલ ગુજરાત રાજ્યની અંદર અલ નીનોની અસરો ખૂબ જ ખરાબ કન્ડિશન અત્યારે ગુજરાત ઉપર જોવા મળી છે। ગુજરાત રાજ્યની અંદર વર્ષ 2024નો ઓગસ્ટ મહિનો 132 વર્ષનો રેકોર્ડ ગુજરાતમાં તોડીને વરસાવ્યો હોય તેવો જળબંબાકાર વરસાદ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે। આ વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન સૌથી વધુ વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળી ચૂક્યો છે અને તેનું મુખ્ય કારણ આ વર્ષના ચોમાસાની સાયકલની અંદર થયેલા ગુજરાતમાં બદલાવના કારણે અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં ખાબકેલો ભારે વરસાદ જોવા મળ્યો છે। ચોમાસાની શરૂઆતની અંદર જ પ્રથમ 2 મહિના દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર મધ્યમ વરસાદ ખાબકેલો જોવા મળ્યો હતો, પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે ભારે ગુજરાત માટે સાબિત થયો છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો હતો, પરંતુ એક અઠવાડિયાની અંદર